જિલ્લાથી મોટા સમાચાર નડિયાદ બન્યું છે બોગસ કેમિકલનું એપી સેન્ટર। રુદ્ર એન્ટરપ્રાઇઝમાં ઝેરી કેમિકલ મળવા મામલે કાર્યવાહી। એસઓજીએ ઝડપેલા કેમિકલની તપાસ સ્થાનિક ક્રાઇમ બ્રાન્ચ કરશે। ઘટનાને પગલે એલસીબી એસઓજી જીપીસીબીની ટીમોના ફેક્ટરીમાં ધામા। ફેક્ટરીમાંથી ક્લોરલ હાઇડ્રેટ મોટા પ્રમાણમાં મળ્યું છે। પોલીસ ટીમ દ્વારા સેમ્પલ લઈ ફેક્ટરી સીલ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। ફેક્ટરીમાંથી ₹24,86,600નો મુદ્દામાલ જપ્ત કરાયો। કુલ 9200 લીટર પ્રવાહી ક્લોરલ હાઇડ્રેટ જપ્ત કરાયું। પ્રદૂષણ વિભાગે પણ કેમિકલ અને ફેક્ટરીના લાયસન્સની તપાસ આરંભી। તો ખેડાની અંદર ફરી એક વખત વિવાદાસ્પદ આ જથ્થો મળ્યો છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા ઉમંગ પાસેથી મેળવીશું। ઉમંગ, જે રીતનો આખો જથ્થો તમારી પાછળ ફેક્ટરી છે, કઈ રીતે સમગ્ર ઓપરેશન પાર પાડવામાં આવ્યું, કેટલું મહત્વનું છે, કેટલું ઝેરી છે આ કેમિકલ? ચોક્કસથી સિદ્ધાર્થ વાત કરવામાં આવે તો સમગ્ર રાજ્યભરમાં જે તાળીનું વેચાણ થતું હતું તે તાળી આ કેમિકલમાં બનાવવામાં તેઓ ઘસકોટ થયો છે। દ્રશ્યો બતાવીશ કે આ જે મશીનરી તમે જોઈ રહ્યા છો નડિયાદના જીઆઈડીસી વિસ્તારમાં આવેલી રુદ્ર એન્ટરપ્રાઇઝ નામની જે કંપની છે એ કંપનીની અંદર આ મશીનરીની અંદર ક્લોરલ હાઇડ્રેટ નામનું કેમિકલ પ્રોસેસ કરવામાં આવતું હતું અને આ પ્રોસેસ કરી આ કેમિકલ ગુજરાત સહિત રાજ્યભરમાં વેચાણ કરવામાં આવતું। સૌથી મહત્વની વાત કરવામાં આવે જે પોલીસ સૂત્રો તરફથી પાકી વાત સામે આવી છે ફરિયાદ નોંધ્યા બાદ કે આણંદની અંદર થોડા સમય પહેલા એક તાળીનો જથ્થો ઝડપાયો હતો અને જથ્થાની તપાસ મુંબઈ સુધી ગઈ હતી। મુંબઈની અંદર જે કેમિકલ ગયું હતું તે કેમિકલ નડિયાદથી આવ્યું હોવાની વાત સામે આવતા પોલીસ દ્વારા આ રેલો નડિયાદ સુધી આવ્યો હતો અને ત્યારબાદ ખેડા પોલીસને સમગ્ર મામલે તપાસ આપવામાં આવી હતી અને ખેડા પોલીસના તપાસની અંદર જે નડિયાદ ખાતે જે જીઆઈડીસી છે તે જીઆઈડીસીમાં તે કેમિકલનું પ્રોસેસ થતો મોટા માત્રામાં જથ્થો પકડી પાડ્યો છે। સિદ્ધાર્થ વાત કરીએ તો કેમિકલ બતાવવા માંગીશ આ જે કેમિકલ છે એ કેમિકલ હાઇડ્રેટ ક્લોરાઇડ નામનું જે કેમિકલ છે એટલું ડેન્જર કેમિકલ છે કે જે એનએસએસમાં બેભાન કરવા માટે પહેલા વપરાતું હતું અને આ કેમિકલની અંદર પીનું બનાવવા માટે વપરાવાની વાત સામે આવી છે। હાલમાં સમગ્ર મામલે પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે, પરંતુ આ જે કેમિકલ બનાવનાર જે પ્રકાશ નામનો જે વ્યક્તિ હતો તે અત્યારે પોલીસ પકડથી દૂર છે। પોલીસે સમગ્ર મામલે 308 જેવી કલમો હેઠળ ગુનો દાખલ કરી તપાસનો ધમધમાટ ચાલુ કર્યો છે અને હાલમાં જે ફેક્ટરી છે તેની અંદર રહેલા જથ્થાને સીલ મારવાની કામગીરી કરવામાં આવી છે। જી સિદ્ધાર્થ। ઉમંગ, પ્રાથમિક જાણકારીમાં એટલી જાણકારી છે કે ક્યાં આ બધો માલ મોકલવામાં આવતો હતો, કેટલા લોકો અહીંયા કામ કરતા હતા, પોલીસને આની બાતમી કઈ રીતે મળી હતી, શું જાણકારી તે વિશે? ખેડા એસઓજી પોલીસને જે પ્રકારે વાત કરી કે મુંબઈની અંદર જે કેમિકલનો જથ્થો પકડાયો હતો અને એ જથ્થાની તપાસનો રેલો નડિયાદ સુધી આવ્યો હતો। નડિયાદમાં પોલીસ દ્વારા બાતમી મળી હતી કે આ પ્રકારનું જે કેમિકલ છે તે નડિયાદના જીઆઈડીસીમાં ઉત્પન્ન થાય છે। પોલીસે જ્યારે દરોડો કર્યો ત્યાં આગળ 2 થી 3 મજૂર હતા એ ભાગી ગયેલા હતા। પોલીસે સમગ્ર મામલે જ્યારે એફએસએલને ટીમ દ્વારા નમૂના લેવામાં આવ્યા ત્યારે ક્લોરાઇડ હાઇડ્રેટ નામનું કેમિકલ હતું અને પોલીસ દ્વારા આ કેમિકલનું સપ્લાય અહીંયાથી મુંબઈ થતું એટલે કે આગળ કેમિકલ બનાવવામાં અહીં આગળ આવતું હતું અને તેને મુંબઈ મોકલીને ત્યાંથી સમગ્ર ભારતભરમાં વેચાણમાં આવતી તે પોલીસ સૂત્રો તરફથી માહિતી મળી છે। હાલમાં પોલીસ દ્વારા જે જથ્થો પકડાયો છે તેને સીલ મારી અને વધુ કાર્યવાહી હાથ ધરવા અત્યારે પ્રોસેસ કરવામાં આવી છે। જી સિદ્ધાર્થ। આભાર ઉમંગ સમગ્ર માહિતી બદલ। તો હાલમાં પોલીસ તરફથી આખી ફેક્ટરી છે તેની હવે ચેકિંગ કરવામાં આવશે। સૌથી વધારે મહત્વની વાત જે જથ્થો છે તે મળી આવ્યો છે તેને લઈને આરોપીઓને પકડવા ચક્રો પણ ગતિમાન કર્યા છે। છોટાઉદેપુરથી સમાચાર નકલી કચેરી કૌભાંડ મામલે ખુલાસો થયો છે। બોડેલી સિંચાઈ વિભાગની નકલી કચેરી મામલે ખુલાસો। પોલીસની તપાસમાં એ ખુલાસો થયો છે પૂછપરછ દરમિયાન કે 21.15 કરોડની છેતરપિંડી છે થઈ ચૂકી છે। અત્યાર સુધી કુલ 10 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। એઝાઝ હુસૈન સંદીપનો ડ્રાઈવર બનીને સાથે ફરતો। એઝાઝ સૈયદ આરોપીના બેંક એકાઉન્ટનું હેન્ડલિંગ કરતો। 2016થી સમગ્ર કૌભાંડ શરૂ થયું હતું। પૂર્વ પ્રાયોજનના અધિકારી બીડી નિનામમાં પૂર્વ પ્રાયોજકના અધિકારી વીસી ગામિત અને અગાઉ પોલીસના હાથે ઝડપાયેલ અબુબકર સૈયદના ભાઈ એઝાઝ હુસૈન સૈયદનો છોટાઉદેપુર પોલીસે કબજો લીધો। અગાઉ 7 આરોપીની પોલીસે ધરપકડ કરી હતી। કુલ આરોપીનો આંકડો 10 પર પહોંચ્યો છે। આ કૌભાંડ 2016થી શરૂ થયું જેને કારણે તે વખતના તત્કાલીન એડિશનલ કલેક્ટર બીડી નિનામમાં દાહોદ જેલના કબજામાં હતા તેનો છોટાઉદેપુર પોલીસે કબજો લીધો। અગાઉ 24 એકાઉન્ટ ફ્રીઝ કર્યા હતા જેમાં 2.96 કરોડ ફ્રીઝ કર્યા હતા। અત્યાર સુધીમાં પોલીસે 3.17 લાખ ફ્રીઝ કરી શક્યા છે। 4 લાખ રૂપિયા અલગ અલગ લોકો પાસેથી રોકડ રિકવર કરી છે। ગાંધીનગરનો એક નકલી ઓર્ડર બનાવી બેંકમાં રજૂ કર્યો હતો જે તપાસમાં એવી કોઈ ઓફિસ ગાંધીનગરમાં ન હતી। થી ટોટલ 2023 સુધી 21 કરોડ 15 લાખ રૂપિયા જેટલી રકમનું ટોટલ આ કૌભાંડ થયું હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું। આ તપાસમાં ત્યારબાદ જે
પ્રાયોજના વહીવટદાર અધિકારી જે તે વખતે એડિશનલ કલેક્ટર વીસી ગામિત હતા, જેની પાછળ પોલીસ લાગેલી હતી અને પોલીસના શોધખોળ દરમિયાન તેઓ નામદાર કોર્ટ સમક્ષ સરેન્ડર થયા હતા, જેમનો પોલીસે નામદાર કોર્ટ પાસેથી કબજો મેળવી એમના 7 દિવસના રિમાન્ડ લીધા છે. અમદાવાદમાં વ્યાજખોરોનો આતંક જોવા મળી રહ્યો છે. સેટેલાઇટ વિસ્તારમાં સ્પા સંચાલક રાજુ કોટિયા નામના વ્યક્તિએ 4 વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીનો આરોપ છે કે વ્યાજખોરો કિડની વેચી નાખવાની અને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપતા. વ્યવસાય માટે પૈસા જરૂર હોવાથી તેમણે વર્ષ 2019માં વનરાજસિંહ ચાવડા, મનોજ ખત્રી, હાર્દિક ત્રિપાઠી અને કમલેશ પટેલ પાસેથી વ્યાજે રૂપિયા લીધા, જેમાં મૂડી અને વ્યાજના પૈસા ચૂકવી દીધેલા હોવા છતાં ઊંચા વ્યાજની ઉઘરાણી કરી પેનલ્ટીના નામે પૈસા માંગણી કરતા વ્યાજખોર વનરાજસિંહ ચાવડાએ આ દંપતીની કાર પણ પડાવી લીધી હતી. ટોટલ 4 થી 5 લોકો પાસેથી પૈસા લીધા હતા ધંધાના વિકાસ માટે, અને એ લોકો પાસેથી મેં જે રકમ લીધી હતી એના કરતાં 3 થી 4 ગણી મેં વ્યાજ વત્તા મૂડી પાછી આપી દીધી છે કેશમાં. એની અરજી છે 1,45,00,000ની અરજી છે, 1,55,00,000ની અરજી છે, અને બીજાની અલગ અલગ અરજી, 3 નાની અલગ અલગ અરજી છે સાહેબ. અને મૂડી કરતાં એ લોકોને મેં 3 ટાઈમ વધારે વ્યાજ ચૂકી ચૂક્યો છું. मुझको ये डर रहता है कि हर टाइम इन लोग में मतलब धमकी देते हैं कि वो दारू रख देंगे तो गांजा रख देंगे तो चरस रख देंगे, ऐसा रख करके तो तुमको फंसा देंगे. अगर वो किसी जगह जाते हैं तो वो किसी न किसी को साथ में ले करके जाते हैं, अकेले नहीं जाते, क्योंकि हमको डर लगता है कि कहीं ना कहीं इन लोग. ભાવનગરથી મહત્વના સમાચાર. ભાવનગર શહેરમાં ભાજપના નગરસેવકના પુત્રની દાદાગીરી જોવા મળી છે. શહેરના કુંભારવાડાની અમર સોસાયટીમાં નગરસેવકના દીકરા અને અન્ય શખ્સોએ મળીને એક યુવક પર જીવલેણ હુમલો કરી દીધો, જે અંગેની ફરિયાદ નોંધાઈ છે. આરોપીઓએ જૂની અદાવત રાખીને ભરતભાઈ ડાંગરને ફોન કરીને બોલાવ્યા અને જીવલેણ હુમલો કરી દીધો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ પોલીસે 6 આરોપીઓ સામે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. સુરેન્દ્રનગરના સવા હોસ્પિટલમાં ફરજ બજાવતી યુવતીનું મોત થયું છે. રેલવે ટ્રેક પરથી યુવતીનો મૃતદેહ મળ્યો છે. યુવતીના પરિવારજનોનો મૃતદેહ સ્વીકારવામાં ઇનકાર છે. યુવતીની હત્યા થઈ હોવાની પરિવારને આશંકા છે. પરિવારે યુવતીનું પેનલ પીએમ કરવા માંગ કરી છે. સુરતના કડોદરામાં 8 સપ્ટેમ્બરના 12 વર્ષીય કિશોરનું અપહરણ બાદ હત્યા બાદ 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી. આરોપીઓના માતા જે સોસાયટીમાં રહે છે તેને લઈને સ્થાનિકોમાં રોષ. 3 માસ બાદ સ્થાનિકોએ આરોપીના માતા પિતાના ઘરના વાહન સળગાવ્યા, સાથે સળગાવેલા ટાયરો ઘરમાં પણ નાખ્યા. પોલીસે અસામાજિક તત્વોને ડિટેન કર્યા. સુરતના ઉધના વિસ્તારમાં આવેલી શુભ રેસિડેન્સીમાં રહેતી યુવતીએ ગઈકાલે બિલ્ડિંગના 10મા માળેથી છલાંગ લગાવી, જે બાદ યુવતીનું કરુણ મોત નીપજ્યું. યુવતી લાંબા સમય સુધી ટેરેસ પર બેસી રહી. બાદમાં અચાનક પડતું મૂકતા યુવતીને માથાના ભાગે ગંભીર રીતે ઈજા પહોંચતા મોત નીપજ્યું. યુવતી માનસિક રીતે બીમાર હતી અને તેની છેલ્લા ઘણા સમયથી સારવાર પણ ચાલી રહી હતી. સમગ્ર મામલે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી. પોસ્ટે વિસ્તારમાં બનાવ છે. હરિનગરની પાસે એક શુભ રેસિડેન્સી નામનું એક ટાવર આવેલું છે, જેમાં પહેલા માળે આ દીકરી રહેતી હતી અને પોતે લગભગ છેલ્લા 7-8 વર્ષથી માનસિક રીતે બીમાર હતી. તેની માનસિક બીમારીની દવા પણ ચાલતી હતી. તો ગઈકાલે સાંજના ટાઈમે એ દીકરી પોતે લગભગ 10મા માળે જઈ અને પોતે છલાંગ લગાવેલી અને એ પડી જતાં એનું મોત પણ નીપજ્યું છે. અને આ બાબતે ઉધના પોલીસ સ્થળ પર પહોંચી ગઈ, તાત્કાલિક એડી પણ દાખલ કરી છે. તપાસ કરવા જાણવા મળ્યું છે કે આ દીકરી પોતે માનસિક રીતે બીમાર હતી, એટલે આ પગલું ભરેલ છે. બીજું કોઈ જાણવા મળેલ નથી. સુરતથી સમાચાર. સચિન જીઆઈડીસીની એથર કેમિકલ્સ કંપનીમાં આગ મામલે કોંગ્રેસના ધરણા. સુરત જીપીસીપી કચેરી પર શહેર કોંગ્રેસ સમિતિએ નોંધાવ્યો વિરોધ. ધરણાની મંજૂરી ન હોવાથી પોલીસે કરી કાર્યવાહી. 25થી વધુ કાર્યકર્તાઓની ટીંગાટોળી કરીને અટકાયત કરાઈ. કાર્યવાહી ન થાય ત્યાં સુધી વિરોધ યથાવત રાખવાની કોંગ્રેસની ચીમકી. સુરતના સચિન વિસ્તારમાં આવેલી કેમિકલ કંપનીમાં આગ લાગ્યા બાદ 10 શ્રમિકોના મોત થયા છે. 25 કરતાં વધુ ઇજાગ્રસ્તો થયા છે. જો કે આ
કંપનીમાં લાગેલી આગને લઈને હજુ સુધી શ્રમિકોને ન્યાય નથી મળ્યો, ત્યારે કોંગ્રેસના આગેવાનો દ્વારા જીપીસીબીની ઓફિસે ધરણા કરવામાં આવ્યા છે. કલ્પેશ બારોટ આપણી સાથે છે. કલ્પેશભાઈ, એવું તો શું થયું કે જીપીસીબીની ઓફિસે ધરણા પર આવવું પડ્યું? છેલ્લા 15-20 દિવસથી આ ચર્ચાનો વિષય બન્યો છે. મિલમાં 25થી વધારે કારીગરો ઇજાગ્રસ્ત થયા હતા, 10થી વધારે શ્રમિકોનું મૃત્યુ પામવામાં આવ્યું છે. આજે 20 દિવસ થવા છતાં પણ હજુ પણ મિલના સંચાલક વિરુદ્ધમાં કોઈ ગુનો દાખલ કરવામાં નથી આવ્યો, એટલે સુરત શહેર કોંગ્રેસના આગેવાનો ધરણા પર બેઠા છે. રજૂઆતો કરવામાં આવી છે, પોલીસ દ્વારા તપાસ કરવામાં આવે છે, તો કેમ ધરણા? પોલીસ હોય, પ્રશાસન હોય કે પોલ્યુશન કંટ્રોલ પર નથી, તમામ કર્મચારીઓ મિલના એજન્ટ તરીકે કામ કરી રહ્યા છે અને અમારી માંગણી છે કે આ બાબતે તાત્કાલિક ગુનો દાખલ કરવામાં ના આવશે તો અમે હાઈકોર્ટમાં જઈશું. અન્ય આગેવાનો છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. સતત આપણી સાથે અસલમ સાયકોલોજીસ્ટ. અસલમભાઈ, જે સચિનની ઘટના છે, સતત કોંગ્રેસ વિરોધ કરી રહી છે, તો બી શ્રમિકોને ન્યાય નથી મળી રહ્યો. જો આ ઘટનામાં 10 કામદારોના એથર કંપનીમાં જ મૃત્યુ થયા છે અને એથર કંપનીની ઘટનાને કારણે બાજુની જે કંપનીમાં કાટમાળ હટાવતા બીજા શ્રમિક કામદારો મોત થઈ છે. એટલે આ ઘટનાને કારણે 11 મોત થયા છે. પરંતુ ભારતીય જનતા પાર્ટીનું શાસન એ ડાયનોસરની ચામડી જેવું થઈ ગયું છે, એને કોઈ અસર થતી નથી, માનવતા જેવું કંઈ છે જ નથી. જ્યારે ઔદ્યોગિક સલામતી વિકાસ વિભાગ જે છે એ આજે ગઈકાલે કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. એટલે કંપનીની ભૂલ છે, ગંભીર બેદરકારી છે, એટલે એને કેસ દાખલ કર્યો છે. તો પોલીસ તંત્ર હોય કે જીપીસીબી હોય એને તાત્કાલિક અસરથી એ કંપનીના સંચાલક કે બોર્ડ ઓફ ડિરેક્ટર સામે કાયદેસરનો માનવવધનો ગુનો દાખલ કરવો છે અને જેલના સળિયા પાછળ ધકેલવા જોઈએ. બિલકુલ, સચિનની એથર કંપનીની ઘટનામાં 11 લોકોના મોત થઈ ચૂક્યા છે, 25 લોકો ઇજાગ્રસ્ત છે, તે છતાં પણ તેમને ન્યાય નથી મળતો. તંત્ર તેમના વિરુદ્ધ ગુના નથી દાખલ કરતું, જેને લઈને હવે કોંગ્રેસ મેદાને ઉતરી છે અને સુરતમાં જીપીસીબીની ઓફિસ ખાતે ધરણા પ્રદર્શન શરૂ કર્યા છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. સમાચારોમાં હાલ રોકાઈશું એક વિરામ માટે. આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે.